તો અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા નિવારવા માટે મોટો નિર્ણય કરવામાં આવ્યો છે। રાયપુર દરવાજાથી કાંકરિયા તરફનો રોડ 24 મીટર પહોળો કરવામાં આવશે। રોડ લાઇન કપાતના કારણે 34 કોમર્શિયલ મિલકતો કપાતમાં જશે। રોડને લઈ 6 રેસિડેન્શિયલ મિલકતો પણ કપાતમાં જશે। મૂળ માલિકોને નિયમ મુજબ વળતર અથવા ટીડીઆર આપવામાં આવશે। રોડ લાઇન કપાતના કારણે 34 કોમર્શિયલ મિલકતો કપાતમાં જવાની છે। આવનાર ટ્રાફિકને ધ્યાનમાં રાખીને ખૂબ ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર છે। હાલમાં 15 મીટરનો રોડ છે, આને 24 મીટરો કરવા માટેની રીડીપી જે છે એના અમલ માટેનું કામ આજે આવેલું છે। આ લાઇનનો અમલ કરતા 36 જેટલા કોમર્શિયલ એકમો અને 6 જેટલા રેસિડેન્સ જે છે એકમ એને અસર થાય એમ છે। આ એકમ જે છે એના અંગેની સત્યતા તપાસતા માલુમ પડ્યું છે કે આ ખૂબ જૂના ભાડવાતો છે અને એ લોકોને શું વ્યવસ્થાઓ આપી શકીએ આની સામે એ માટે અધિકારીશ્રીને સૂચના આપેલી છે।